બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં જ્યાં સુધી ભયંકર રોગ મહામારી ફાટી નહીં નીકળે ત્યાં સુધી નગરપાલિકાના પેટનું પાણી હલે તેમ લાગતું નથી. ધીમે ધીમે ચાંદીપુરમ વાયરસ રોગ ધીમે ધીમે પ્રસરી રહ્યો છે. ત્યારે ધાનેરામાં બેઠેલા સત્તાધીશો ગમે તેટલા સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવવા છતાં પણ તેમના પેટનું પાણી હલતું નથી. ધાનેરામાં રોડ પર ભયંકર ખાડાઓ પડેલ હોવાથી ખાડાઓ વરસાદના પાણીથી ભરાઈ રહ્યા છે. જે પડેલ પાણીની અંદર મચ્છરોનો ઉપદ્રવ ફાટી નીકળશે તો નવાઈ નથી. જો કે બીજી બાજુ ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે પણ આગળ અને પાછળના ભાગમાં પાણી ભરેલું જોવા મળે છે અને તેના ઉપર કેટલાય મચ્છરો જોવા મળ્યા હતા. આમ રોગને આમંત્રણ આપવાનું કામ ધાનેરા નગરપાલિકા કરી રહી છે તેવું લાગી રહ્યું છે. ધાનેરામાં જોઈએ એટલી દવાનો છંટકાવ કરવામાં આવ્યો નથી તો ધાનેરામાં પોપાભાઈનું રાજ કેટલા દિવસ ચાલશે? આ બાબતે ધાનેરા ધારાસભ્ય તેમજ મામલતદાર ધણી વગરના ધાનેરાનું ધ્યાન આપે તે જરૂરી છે.